થવાની શક્યતા છે। આ સાથે કેટલાક વિસ્તારોમાં તો વીજળીના કડાકા ભડાકા અને આંધી તોફાનની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે। તો મિત્રો, આ વાવાઝોડાની સ્થિતિમાં ભારે પવન ફૂંકાતો હોય તો ઘરની અંદર જ રહેજો, કારણ કે ગમે તે વસ્તુ ઉડીને તમને વાગી શકે છે। અને સાથે જ સાવચેતીના ભાગરૂપે પલળી જાય એવી વસ્તુઓને ઢાંકી દેજો અને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેજો। સાવધાન રહો, સુરક્ષિત રહો। જી હા મિત્રો, મોટા સમાચાર છે આ, જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, માટે ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો દોસ્તો, ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે। આગાહી અનુસાર અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે। વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી આજે સાચી ઠરી છે। ગુજરાતના અનેક ઠેકાણે વાવાઝોડા સાથે આવેલા વરસાદે ભારે તારાજી સર્જી છે। ક્યાંક વૃક્ષો ધરાશાયી છે તો ક્યાંક ઘરના પતરા ઉડી ગયા તો ક્યાંક ખેતી પાકને નુકસાન થયું। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે સૌથી વધુ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે, જ્યાં ભારે પવન વરસાદની સાથે દીવાલ ધરાશાયી થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે માવઠું પડ્યું હતું। મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરામાં પણ ભારે પવનના સુસવાટા સાથે વરસાદ આવી ચડ્યો હતો। કઠલાલ અને કપડવંજ પંથકમાં ગાજવીજ સાથે વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। સૌથી ગંભીર અસર તમાકુ અને ઉનાળુ બાજરીના પાકને થઈ છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ જીરું અને વરિયાળી જેવી કિંમતી જણસો પલળી જવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। દેશના 20થી વધુ રાજ્યોમાં આજથી વાવાઝોડા અને વરસાદની સંભાવના છે, કારણ કે આજથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। બેક ટુ બેક 2 સિસ્ટમ સક્રિય થવાથી હવામાનમાં બદલાવ છે। મધ્યપ્રદેશમાં વાવાઝોડા વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાથી આગામી 3 દિવસ વાવાઝોડા વરસાદ અને કરા પડવાની સંભાવના રહેશે। મિત્રો, 11 એપ્રિલથી ઉત્તર પશ્ચિમ ભારતને એક નવી પશ્ચિમી વિક્ષેપ અસર કરશે। આનાથી જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં ફરી વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે। આ દરમિયાન રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દરિયામાં કરંટ જોવા મળી શકે હોવાથી માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા હોવાથી લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 37 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। હજુ પણ આવતા 24 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ। તો મિત્રો, ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ રહેશે, પવનની શું સ્થિતિ છે, શું સાવચેતી રાખવી, આ બધું જ આપણે વિગતવાર જાણીએ એ પહેલા જો તમે ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને આવી જ હવામાન, વરસાદ, વાવાઝોડાને લગતી દરેક અપડેટ સમયસર મળતી રહેશે। તો દોસ્તો, રાજ્ય પર એક સાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદે અનેક સ્થળોએ મુશ્કેલી